ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ અભ્યાસ કરીશું કે જે વેલેસ્લીએ જે સહકારી યોજનાઓ દાખલ કરેલી તે યોજનાઓ એક મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. શું કર્યું વેલેસ્લીએ કે આ યોજનાનો એણે કડકાઈથી એકદમ કડક રીતે અમલ કરીને એણે બધા જ ઘણા ખરા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહકારી યોજના સ્વીકારવા જણાવ્યું. તેણે શું કર્યું? ટીપુ સુલતાનને પણ આ યોજના સ્વીકારવાનું કહ્યું, પરંતુ ટીપુ સુલતાને શું કર્યું? આ યોજના સ્વીકારવાની ઇનકાર કરી દીધો. તેથી શું થયું? યોજનાના સ્વીકારને ઇનકાર થતાં કંપનીએ નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. શું કર્યું તેમણે? કે જ્યારે ટીપુ સુલતાને આ યોજનાનો ના પાડી સ્વીકાર કરવાની, ત્યારે અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવીને મૈસૂર ઉપર કઈ સાલમાં 1799માં આક્રમણ કર્યું. જેથી આ જે વિગ્રહ થયો એ કયો વિગ્રહ કહેવાયો? ચોથો મૈસૂર વિગ્રહ. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. આ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યું. કોણ આવ્યું? એના પછી હેસ્ટિંગ્સ. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. તેણે શું કર્યું કે ગુરખાઓ જોડે યુદ્ધ કરી અને એ લોકોને લશ્કરમાં સામેલ કરી દીધા. પીઠારાઓ સામે યુદ્ધ કરી તેને અંકુશમાં લીધા. તેણે પીઠારાઓ સામે પણ યુદ્ધ કર્યું અને એ લોકોને પણ પોતાના તાબા હેઠળ લાવી દીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. પછી શું કર્યું? એણે ત્રીજો મરાઠા વિગ્રહ કર્યો, જેથી કંપની સર્વત્ર સ્થપાઈ ગઈ અને તેની સર્વોપરિતા સ્થપાઈ. વિલિયમ બેન્ટિક ભારતમાં અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. આ જે ગવર્નર જનરલ હતો તે કેવો હતો? બીજા બધા ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર હતો. કેવો હતો? ઉદાર હતો. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યમાં તે અસંતોષ ઊભો થયો હતો. તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેને ઉદારમતવાદી કાર્યો કર્યા. પહેલાના જે ગવર્નર જનરલો હતા એમણે શું કર્યું હતું કે દેશમાં રાજ્યોમાં અસંતોષ ઊભો કરી દીધો હતો. પણ જ્યારે આ જ ગવર્નર આવ્યો ત્યારે એણે શું કર્યું કે બધામાં એકતા રહે, કોઈને અસમાન નહીં સમજવાનું અથવા કોઈને અસંતોષ ન થાય તેવા ઉમદા કાર્યો કર્યા. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યા ઈસવીસન 1848માં. ઈસવીસન 1848માં કોણ આવ્યું? ડેલહાઉસી. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માણસ ધરાવતો હતો. તે થોડા સ્વભાવનો કેવો હતો? ઉગ્ર. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. શું કર્યું તેણે? સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. ડેલહાઉસી કેવા સ્વભાવનો હતો? ઉગ્ર સામ્રાજ્યવાદી માણસ ધરાવતો હતો. હવે સામ્રાજ્યવાદી એટલે જે પોતાના સમાજનું જ અને જે પોતાના પ્રદેશનું જ વિચારતો હોય તેવી એવો માણસ, એનો સ્વભાવ એવો હતો કે જે પોતાનું જ સમાજનું જ વિચારે. જેમ કે અત્યારના ઉત્તર કોરિયાના કિંગ જોન, તેણે એ સામ્રાજ્યવાદી છે. તેણે હંમેશા પોતાનું જ વિચાર્યું અને એક અલગ જ એણે પોતાની નીતિનો અમલ અત્યારે એ કરે છે. એવી જ રીતે આણે શું કર્યું કે તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા એણે જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. તેણે શું કર્યું? ખાલસા નીતિ. હવે ડેલહાઉસીની ખાલસા નીતિઓ જે હતી, ખાલસા નીતિ એટલે કોઈ હારી ગયું એ રાજ્ય એને ખાલસા કરી દીધું, એટલે કે ખાલી કરી દીધું અને એને જવા દીધું.
એવી નીતિ. એટલે કે ચલો આગળ જોઈએ એને શું કર્યું. એમ યુદ્ધ દ્વારા એને પહેલા શું કર્યું કે યુદ્ધથી ખાલસા કર્યું. એમાં એને કયા કયા પ્રદેશોને ખાલસા કર્યા? પંજાબ, પેગુ અને નીચલું બર્મા. ત્યારબાદ એને શું કર્યું? રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા. ધારો કે કોઈ રાજા હોય, એને કોઈ પુત્ર હોય નહીં, તેનો કોઈ વારસદાર હોય નહીં, તો એ રાજ્યને તે ખાલસા કરી દીધું. એવા રાજ્યોમાં કયા રાજ્યો હતા? સતારા, જૈતપુર, સંબલપુર, ઉદયપુર મધ્યપ્રદેશમાં છે તે, ઝાંસી, બઘાત અને નાગપુર. આવી રીતના એણે ખાલસા કર્યા આ રાજ્યોને. પણ પછી એણે શું કર્યું? કઈ નીતિ બીજી? ગેરવહીવટના બહાનાના નીચે ખાલસા. જ્યાં વહીવટ બરાબર ચાલતો ન હોય, જ્યાં ગેરનીતિ ચાલતી હોય, એ બહાને પણ તેને કેટલાક રાજ્યો ખાલસા કરી નાખ્યા, જેમ કે અવધ. ત્યાર પછી એને કરજની ઉઘરાણી તળે ખાલસા. જે પ્રદેશોનું દેવું વધારે હોય અને જે કરજ નીચે, કરજ એટલે દેવું દબાવેલા હોય એવા રાજ્યો, એમાં કોણ હતું? નિઝામનો વરાળ પ્રાંત. એને પણ તેને ખાલસા કર્યો. નામ માત્રથી સત્તાનો અંત લાવી ખાલસા. ઘણા એવા રાજ્યો છે કે જેને નામ માત્રથી, એના નામથી જ એને ખાલસા કરી દીધા. એમાં કયા કયા રાજ્યો? કર્ણાટક અને તાંજોર. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે એક સુધારાવાદી પણ હતો. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. એટલે કે તેણે ઘણા એવા આપણા દેશમાં સુધારા કર્યા કે જેથી આપણો ભારત દેશ સૌથી આગળ આવ્યો. જેમ કે તેના સમયમાં તેણે છે ને ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈથી થાણા સુધીની ચાલુ કરી. શું કર્યું એણે? પહેલો ભારતનો પ્રથમ રેલવે માર્ગ કોણે શરૂ કર્યો? ડેલહાઉસીએ. ક્યાંથી ક્યાં સુધી? તો મુંબઈથી થાણા સુધી ઈસવીસન 1853માં. ત્યારબાદ તેણે શું કર્યું? ભારત ઇંગ્લેન્ડનો તાર વ્યવહાર શરૂ કરાવ્યો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર એટલે કે ટપાલ વ્યવહાર. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરી. એટલે કે અત્યારે આપણે કહીએ છીએ કે કન્સ્ટ્રક્શન, એ ખાતાઓની સ્થાપના કરી. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા એટલે કે અત્યારે જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે એનું શિક્ષણ મેળવવાની વ્યવસ્થા તેણે વગેરેની શરૂઆત થઈ. વિધવા, પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધ ધારા તેના સમયમાં પસાર થયું. પહેલાના જમાનામાં શું હતું કે બાળ લગ્ન પ્રથા હતી. પછી વિધવા, જે વિધવા હોય એને ઘણા સતીએ પાછળ થઈ જવું પડતું. પુનર્વિવાહ એટલે વિધવા હોય એ ફરી પુનર્વિવાહ કરી શકે નહીં, એવા રિવાજો જે હતા અમુક, એ બધાનો એમને પ્રતિબંધ લાવીને નવો ધારો પસાર કર્યો. તેણે બાળ લગ્ન બંધ કરાવી દીધા. તેને વિધવાઓના પુનર્વિવાહ જે ન થઈ શકે એના પર પણ પ્રતિબંધ તેણે લાવી દીધો. પહેલાના જમાનામાં દીકરીઓને દૂધ પીતી પણ કરી દેવામાં આવતી. દૂધ પીતી એટલે બાળકી જ્યારે છોકરી જન્મે ત્યારે તેને મારી નાખવામાં આવતી. એ પ્રથાનો પણ તેણે ઘણો પ્રતિબંધ કર્યો. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. અંગ્રેજોએ આપણા ભારત ઉપર 100 વર્ષ રાજ્ય કર્યું હતું. એટલે આ સમય દરમિયાન તેમણે કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઘણી સત્તા અને સામ્રાજ્ય એણે મેળવી લીધું હતું અને તેણે સામ્રાજ્ય પણ વધાર્યું હતું. તેણે આખા દેશ ઉપર કબજો જમાવી દીધો હતો. પરંતુ તેમ કરતા ભારતના રાજ્યોમાં અસંતોષનો સામનો તેને કરવો પડ્યો. આણે પોતાની સત્તા તો વધારી દીધી કંપનીએ, પણ શું થયું? ભારતના જે ઘણા રાજ્યો હતા તે લોકોને અસંતોષ હતો અને તેમનો સામનો કરવો પડ્યો હતો. આ અસંતોષને અંતે શું કર્યું એમણે? 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. આ જે અસંતોષ હતો એ 1857માં ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. હવે કંપનીના શાસનથી આપણી દેશ પર કેવી આર્થિક અસરો થઈ તેના વિશે માહિતી લઈએ આગળ. જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ
ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો તે કંપનીના શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. તેણે શું કર્યું? જે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરતો હતો આ 100 વર્ષના શાસનકાળ દરમિયાન, એ દેશને અને જે કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ, એટલે બજાર જે દેશ પોતે ઉત્પાદન કરતું હતું એ દેશને જ્યારે બીજા દેશ પર આધાર રાખવો પડ્યો એવો દેશ બનાવી દીધો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. બંગાળ જે હતું તે કઈ કઈ વસ્તુઓમાં આયાત કરતું હતું, નિકાસ કરતું હતું? બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું હતું, પરંતુ કઈ સાલમાં 1708 થી 1756 સુધી. પરંતુ આ જે શાસન પદ્ધતિ આવી ગઈ કંપનીની, ત્યાં પછી બંગાળની આર્થિક ચમક પણ કેવી થઈ ગઈ? ઝાંખી. કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. એની જે આ મહેસૂલી નીતિ હતી તેનાથી ખેડૂતોને શું થયું? એ પાયમાલ અને દેવાદાર બની ગયો હતો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. તે અંગ્રેજોએ શું કર્યું? એ પોતાનું જ વિચાર્યું. એમણે ઇંગ્લેન્ડને આગળ લાવવા માટે જે ભારતમાં કાપડ ઉદ્યોગ હતો તેના ઉપર એણે મોટી જકાતો નાખી, જેથી ભારતને એ જકાત ભરવામાં જ ઘણો પાછળ રહી ગયો. ભારતના હુન્નર ઉદ્યોગને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી. તેણે શું કર્યું? હુન્નર ઉદ્યોગો એટલે કે જે અત્યારે ગૃહ ઉદ્યોગો ચાલતા હોય છે, જે હાથસાળથી બનાવવાની વસ્તુઓના ઉદ્યોગો ચાલતા હોય છે, માટી વાસણો બનાવવાના ઉદ્યોગો ચાલતા, એ બધાને હુન્નર ઉદ્યોગો કહેવાય. એ આપણા દેશમાં ઘણા ચાલતા હતા, પણ તેણે શું કર્યું કે એ ઉદ્યોગોને કચડી નાખવાના તેણે ઘણા પ્રયત્નો કર્યા, જેથી ભારતમાં ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. પછી શું થયું? ભારત આર્થિક રીતે ઘણું પાછળ પડી ગયું, એટલે તેના કારીગરો ગરીબ અને બેરોજગાર બની ગયા. કંપનીના વ્યાપારીઓ ખાનગી વેપાર કરી કારીગરો પાસે ટૂંકી મુદ્દતના ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. શું કરતા? બંગાળના જે કારીગરો પાસે ટૂંકી મુદતના ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો એ લોકો શું કરતા? કોન્ટ્રાક્ટ લખાવી દેતા કે અમે આટલો માલ જ આટલા સમયમાં તમને પૂરું કરી આપીશું અથવા કાપડ વણીને તમને મોકલી આપીશું. અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકાર મારવાની અને જેલમાં સજા કરતા. પછી જો આ ઓર્ડર પૂરો ના થયો હોય તો અંગ્રેજો શું કરતા કે તેને ફટકા મારવાની, એટલે કે એમને ખૂબ મારતા અને તેમને જેલમાં પૂરી દેતા. કંપનીના આગમન પહેલા ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. શું થયું? કંપનીનું જ્યારે આગમન થયું તે પહેલા ભારતમાં સોને કા સૂરજ આપણે કહીએ ને, ભારતમાં સોનાનો સૂરજ ઉગતો હતો, એવી પરિસ્થિતિ એ વખતે હતી ભારતમાં. એ પરિસ્થિતિને જોઈને જ અંગ્રેજો આપણા દેશમાં આવ્યા, પરંતુ તેમના આગમન પછી આપણા દેશની પરિસ્થિતિ કેવી થઈ ગઈ? કંગાળ, એકદમ બેકાર. અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ બની ગયો આપણો દેશ, ગરીબ અને પરાધીન બની ગયો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવા શરૂ થઈ. બરાબર. ત્યારબાદ બીજી કઈ સેવા શરૂ થઈ? ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટ, એટલે આપણે જે દરિયાઈ મુસાફરી જે કરીએ છીએ એ આગબોટ, એટલે આગબોટ દ્વારા આપણે એક દેશથી બીજા દેશે જઈ શકીએ. અને મુંબઈ, મદ્રાસ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો. અત્યારે આપણે 4 મહાનગરો છે. કયા કયા છે? દિલ્હી, મુંબઈ, મદ્રાસ અને
કોલકાતા. એ વખતે આ 3 બંદરો એટલે જે દરિયા કિનારો છે તે, આ 3 મહાનગરોમાં દરિયા કિનારા છે એમને મહાબંદરોનો વિકાસ કર્યો. એ 3 મહાનગરોમાં મહાબંદરો તરીકે ઓળખાય છે. કંપની શાસનની સામાજિક અસરો. હવે આ શાસનની જે આર્થિક અસરો તો આપણે જોઈ, હવે તેની સમાજ પર કેવી અસરો થઈ હતી તેના વિશે આપણે માહિતી મેળવીએ. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજાના વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. એ વખતે એક વસ્તુ સારી બની કે જે પ્રજામાં જે ખોટા કુરિવાજો પહેલા હતા કે જે એની વિચારસરણી હતી તેને એણે કર્યું, આખી બદલી દીધી. તેની વાણીમાં પણ એક સ્વાતંત્ર્ય ભાવના વિકસાવી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશમાં કુરિવાજો જોવા મળતા હતા, જેમાં સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્નો વગેરે, જે મેં હમણાં આગળ કહ્યું તેમ એ રિવાજોનો પણ તેમને અંત લાવી દીધો. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુંવર રિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. અંગ્રેજોના સંપર્કમાં એટલે કે અંગ્રેજોનો જે શાસનકાળ હતો એ દરમિયાન રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી એ લોકોએ શું કર્યું? કાયદાઓ પસાર કર્યા. એટલે કે અત્યારે આપણે જે અદાલતનો કહીએ છીએ ને, આ કાયદા હેઠળ કે આ નિયમ હેઠળ, આ ધારા હેઠળ એને કાયદા અને ધારા પસાર કર્યા, જેથી આ કુરિવાજો દૂર થઈ ગયા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂરિયાત ઊભી થઈ. પરિણામે મેકોલેનાના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. હવે અંગ્રેજોનું શાસન હતું એટલે સ્વાભાવિક છે કે અંગ્રેજો તો પોતાનું શાસન આગળ ચલાવવા માટે અંગ્રેજી ફરજિયાત કરવાના જ હતા. તેથી લોકોએ શું કર્યું? એમણે શું કર્યું? અંગ્રેજી જાણનાર લોકો હતી એમની જરૂરિયાત ઊભી થઈ. એટલે તેમને મેકોલેનના પ્રયત્નથી, એટલે મેકોલન જે હતો એના દ્વારા ભારતમાં શું કર્યું? અંગ્રેજી શિક્ષણ સ્ટાર્ટ કર્યું, એટલે કે શરૂઆત કરી. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. યુનિવર્સિટીઓની સર્વપ્રથમ સ્થાપના ક્યાં ક્યાં થઈ? કોની મદદથી? એ પણ ચાર્લ્સ વુડ. મોટી મોટી યુનિવર્સિટી જે છે એ ક્યાં ક્યાં છે? મોટા મહાનગરોમાં જ છે, એટલે કે મુંબઈ, મદ્રાસ, કોલકાતા. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારનો વર્ગ ઉભો થયો. બરાબર, સ્વાભાવિક છે કે અંગ્રેજી શીખ્યો તો તેનો વર્ગ પણ એક મોટો ઉભો થવાનો છે. જેમ કે આપણે ગુજરાતી મીડિયમમાં ભણતા હશું તો ગુજરાતી મીડિયમનો વર્ગ મોટો ઉભો થશે, અને જો ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોઈશું તો ઇંગ્લિશનો વધારે ક્રેઝ હશે. સમય જતાં તેણે સુધારાવાદી માંગણીઓનો કરી સુધારાઓનો પ્રક્રિયાને વેગ આપ્યો. સમય જતાં તેણે સુધારાવાદી નીતિ પણ અપનાવી અને આ સુધારાવાદી માંગણીઓની કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો એણે. બરાબર. હવે આ આખા પાઠ ઉપરથી ઉપસંહાર એટલે એના ઉપરથી આપણને શું સંહાર મળે છે એ આપણે જોઈ લઈએ હવે એકવાર, અને આપણો પાઠ અહીં પછી પૂરો થાય છે કે જે ભારત ઉપર એની આર્થિક અસરો પણ થઈ, સામાજિક અસરો પણ થઈ, આપણને કેટલાક ફાયદા પણ થયા, દેશને કેટલાક ગેરફાયદા પણ થયા છે. બરાબર. આમ ભારત ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ વેપારથી આકર્ષાઈને ભારત આવે. બરાબર. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. હમણાં મેં કહ્યું તેમ કે આપણા દેશમાં જ્યારે આ કંપનીનું શાસન ચાલતું હતું ત્યારે આર્થિક રીતે, સામાજિક રીતે કે સાંસ્કૃતિક ક્ષેત્રે ગમે તે વગેરે ક્ષેત્રોમાં આપણને સારા અને ખરાબ પરિણામો પણ ભોગવવા પડ્યા છે. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી. કંપનીએ ભારતમાં આવવાનો ઉદ્દેશ એક જ હતો કે તે ભારતનો ફાયદો ઉઠાવીને તે ઇંગ્લેન્ડને આગળ લાવવા માંગતો હતો, અને ભારતમાં આવી પોતાનો લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાગત સુધાર કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. તેને ઇંગ્લેન્ડને આગળ લાવવા માટે તો આ બધા પ્રયત્નો કર્યા હતા, પણ એ પ્રયત્નોથી ભારતમાં પણ એક ફાયદો થયો કે એ પ્રયત્નોથી આપણા દેશમાં ઘણા સુધારા થયા, અને જે ભારતને પરોક્ષ રીતે લાભ પણ કહેવાય છે કે એક જાતનો
ભારત માટે સારું જ છે કે જે પહેલાના કુરિવાજો હતા એને તેને નાબૂદ કરી દીધા. એ અત્યારે જો હોત તો આપણી શું દશા હોતે, આપણો દેશ કેટલોય પછાત હોતે. પણ એ લોકોની એ સુધારા નીતિને કારણે આપણો દેશ આગળ આવ્યો છે. અને એક બીજી અંગ્રેજી બોલી. અત્યારે આપણે જોઈએ જ છીએ કે ઇંગ્લિશ ભાષાએ સર્વત્ર પોતાનું વિસ્તાર કરી દીધો. અત્યારે જ્યારે પણ કોઈ નાનું છોકરું હોય તો આપણે એમ જ કહીએ ચલો એને ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ, ચલો આપણે ઇંગ્લિશમાં, કોઈ ગુજરાતી મીડિયમમાં મૂકવા માંગતા નથી. કારણ કે અત્યારે વધારે ઇંગ્લિશનો ક્રેઝ થઈ ગયો છે. જે અંગ્રેજીઓએ પાયો નાખીને ગયા હતા તે આજ પણ અંગ્રેજી મીડિયમનો ક્રેઝ આજ પણ તે ચાલુ છે. જે 100 વર્ષ એ લોકોએ શાસન કર્યું હતું એ દરમિયાન તો એમને પાયો નાખ્યો હતો જ અંગ્રેજોએ, અંગ્રેજી બોલવાનો, અંગ્રેજી શીખવાનો, પણ તે આજ પણ ચાલુ જ છે. બરાબર. હવે આપણે આ પાઠ પૂરો થાય છે અહીં, તો તમારે એનું હોમવર્કમાં આનું જે સ્વાધ્યાય છે તે આખું લખવાનું છે. અને આ પાઠની પરીક્ષા રવિવારે લેવાશે. બરાબર. તમને એનું પેપર મળી જશે અને રવિવારે આ પાઠની એક્ઝામ છે જે બધાએ આપવાની રહેશે અને ઓનલાઈન જ બધાના પેપરો ફોટા પાડીને મોકલવાના રહેશે. બરાબર. ચલો.